અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા ખોડિયાર ડેમમાં ભારે પાણીની આવકને પગલે આજે સાંજે 4:30 વાગ્યે ડેમના 9 દરવાજા 3.04 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 59,490 ક્યુસેક પાણી શેત્રુંજી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્રે ધારી, બગસરા, અમરેલી, લીલિયા, સાવરકુંડલા, ગારિયાધાર અને પાલીતાણા તાલુકાના નદીકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. લોકોને નદીના પટમાં ન જવા અને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળે ખસી જવા કડક સૂચના આપવામાં આવી છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.